શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શિયાળાની ઋતુમાં જ્યારે સૂર્ય વાદળોની પાછળ છુપાઈ જાય છે અને ઠંડા પવનો હવામાનને વધુ ઠંડુ બનાવે છે, ત્યારે ઘરના કામકાજમાં સૌથી મોટો પડકાર ભીના કપડાને સૂકવવાનો હોય છે. ખાસ કરીને એવા સમયે જ્યારે કપડાં ધોવા સરળ હોય છે પરંતુ સૂર્યપ્રકાશ વિના તેને ઝડપથી અને યોગ્ય રીતે સૂકવવા મુશ્કેલ કામ બની જાય છે. જો કપડાને યોગ્ય રીતે સૂકવવામાં ન આવે તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેથી શિયાળાની ઋતુમાં વૂલન કપડાંને યોગ્ય રીતે અને સારી રીતે સૂકવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા કપડાં સૂર્યપ્રકાશના અભાવે લાંબા સમય સુધી ભીના રહે છે અને તમે તેને કેવી રીતે સૂકવવા તેની ચિંતામાં છો, તો ચિંતા કરવાનું બંધ કરો. આ લેખમાં અમે તમને તે ખાસ યુક્તિઓ વિશે જણાવીશું જે તમને સૂર્યપ્રકાશ વિના પણ તમારા કપડાને ઝડપથી અને સુરક્ષિત રીતે સૂકવવામાં મદદ કરશે. આ પગલાં શિયાળામાં તેમજ ચોમાસામાં અથવા કોઈપણ ભેજવાળી ઋતુમાં અસરકારક છે. રૂમ હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ. જો તમે તમારા કપડાને સૂકવવા માંગો છો, તો તમે રૂમ હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ કરી શકો છો. હા, તમે તમારા રૂમમાં રૂમ હીટર અથવા બ્લોઅર લગાવી શકો છો અને તમારા કપડાને તેની પાસે રાખી શકો છો અને તેને સૂકવી શકો છો. તેનાથી કપડાંને ગરમી મળશે અને કપડાં બરાબર સુકાઈ જશે. પરંતુ ધ્યાન રાખો કે કપડાંને હીટરની ખૂબ નજીક ન રાખો, કારણ કે આગ લાગવાનું જોખમ હોઈ શકે છે. ફોલ્ડેબલ ડ્રાયર સ્ટેન્ડ ઉપયોગી થશે. તમે સૂર્યપ્રકાશ વિના કપડાં સૂકવવા માટે બીજી યુક્તિનો ઉપયોગ કરી શકો છો. આ માટે, ઘરની અંદર કપડાંને સૂકવવા માટે ફક્ત ફોલ્ડેબલ ડ્રાયર સ્ટેન્ડનો ઉપયોગ કરો. આ સ્ટેન્ડને એવી જગ્યાએ મૂકો જ્યાં વધુ હવા હોય, જેમ કે બારી કે બાલ્કની પાસે. આ સાથે, તમારા કપડાં સૂર્યપ્રકાશ વિના માત્ર હવાથી સુકાઈ જશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરો. જો તમારા કપડાં થોડા ભીના હોય તો તમે તેને હેર ડ્રાયરની મદદથી સૂકવી શકો છો. જેમ તમે તમારા ભીના વાળને સૂકાવો છો, તેવી જ રીતે તમારા કપડાં પણ સૂકાવો. જલ્દી ગરમી કપડાં સુધી પહોંચે છે, તે સંપૂર્ણપણે સુકાઈ જશે. ઇસ્ત્રી કરી લો. ભીના કપડાને થોડા સુકાયા પછી તેને ઇસ્ત્રી કરી લો. ઇસ્ત્રી કરવાથી કપડાંમાંથી ભેજ ઝડપથી દૂર થાય છે. પરંતુ યાદ રાખો કે આ ટ્રીકનો ઉપયોગ ફક્ત આયર્ન ફ્રેન્ડલી કપડાં પર જ કરો.